વાગડ વિસ્તારના હાજી સાહેબોને ગુજરાત હજ કમિટીના ચેરમેન જનાબ ઇકબાલભાઈ સૈયદ સાહેબ દ્વારા પવિત્ર યાત્રાએ જવા માટે વિદાયમાન અપાયું। ઇસ્લામ ધર્મમાં જેને પવિત્ર યાત્રા માનવામાં આવે છે એવા મક્કા મદીના શરીફ જવું એ જિંદગીનો એક ખુશનસીબ યાત્રા હોય છે, જેમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાઉદી અરેબિયા સરકાર સાથેના સારા સંબંધોને કારણે ભારત દેશને હજ કવોટામાં ખૂબ વધારો આપવામાં આવ્યો છે, જેના કારણે ગુજરાતમાં પણ હજ કવોટા વધ્યો છે। ત્યારે કચ્છના મુસ્લિમ ભાઈઓ આ વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં પવિત્ર હજ કરવા જઈ રહ્યા છે। એની સાથે સાથે વાગડ વિસ્તારના હાજી સાહેબો પણ અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપરથી પવિત્ર યાત્રાએ ગયા છે, જેમાં માણાબા, રાપર, સામખિયાળી, જંગી, ભચાઉ વિસ્તારમાંથી હાજી સાહેબો મોટી સંખ્યામાં ગયા છે। ત્યારે એમને વિદાયમાન આપવા માટે એરપોર્ટ ખાતે ગુજરાત કમિટીના ચેરમેન જનાબ ઇકબાલભાઈ સૈયદ, ડિરેક્ટર નાહિન ભાઈ કાજી, પ્રદેશ લઘુમતી મોરચાના કોષાધ્યક્ષ અકબરભાઈ રાવમા, પ્રદેશ કારોબારી સમિતિ સદસ્ય ઇનામુલભાઈ ઇરાકી તેમજ કમિટીના મેમ્બર આમદભાઈ જત સાથે કચ્છ મુસ્લિમ સમાજના આગેવાનો એરપોર્ટ ઉપર ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને જર્મન સ્ટીલ હક કંપની સામખિયાળીના માલિક ઇનામુલભાઈ શેઠ વાગડ વિસ્તારના હાજી સાહેબોની ખૂબ જ સારી એવી સેવા કરી હતી। રાત્રિ રોકાણ, ભોજન, ચા પાણી, નાસ્તો તેમજ એરપોર્ટ ઉપર પણ નાસ્તાની વ્યવસ્થા કરાવી હતી અને વાગડ વિસ્તારના હાજી સાહેબો માટે રવાનગી સુધી પ્રશંસા પાત્ર થાય તેવી સેવા આપી હતી। એ ભારત દેશમાં અમન, શાંતિ, ભાઈચારો હંમેશના માટે જળવાઈ રહે અને સમગ્ર ભારત દેશ સંયુક્ત કુટુંબ અને ભાવના સાથે ખૂબ જ પ્રગતિ કરે તેવી દુઆઓની અપીલ કરી હતી। આ સમયે સમગ્ર વાગડ વિસ્તારના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે હજ કમિટીના ખાદીમોની સેવા પણ કાબિલે તારીફ હતી। ખરેખર સરકારનું સૂત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો સહકાર, સૌનો વિશ્વાસ દેખાતું હતું એવું અકબરભાઈ રાવમાએ જણાવ્યું હતું।